સિહોર વોર્ડ 9માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કોંગ્રેસ સમિતિ દ્વારા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. દિનુભાઈ પટેલ આપણા વરિષ્ઠ આગેવાન છે સિહોર શહેર કોંગ્રેસ. કોણ બાકી મળી ગયું છે? આ મેસેજ નાખી દઉં આવી ગયું, મળી ગયું. બોલો યાર, ચેતન વગર કોઈ બોલતા નથી. હે ચેતન વગર ખોટું કા લઈ લઈ. કોંગ્રેસ પક્ષના તમામ ઉમેદવારો, ચંદ્રિકાબેન લમસા, ચંદ્રિકાબેન ભાજપ, આ વિસ્તારના વડીલો, યુવાનો અને મહિલાઓ પધારેલા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી રાજભાભાઈ, તળાજાના માજી ધારાસભ્ય અને આપણા પ્રભારી ભાઈ શ્રી કનુભાઈ, સિહોર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી જયદીપસિંહભાઈ, એસસી એસટી શહેર ભાવનગર જિલ્લાના પ્રમુખ ભાઈ શ્રી દીપેશભાઈ, સાથી મિત્ર દિનુભાઈ અને બધા જ ઉમેદવારો ઈશ્વર નમસા, શરીફાબેન, સત્તારભાઈ સૈયદ અને ગીતાબેન. હવે મારે તો સંચાલન કરવાનું છે ભાઈ. અમને કોંગ્રેસ સમિતિને વિશ્વાસ મૂક્યો છે અને અમે આખી પેનલ ચૂંટીને ભાવતું નગરપાલિકામાં એવી અમે આગેવાનોના ખાતે જ થઈ ગઈ. અને બીજું કે અમારા વિસ્તારમાં કોઈ પણ કામ હોય આજની તારીખમાં 24 કલાક અમે તત્પર છીએ અને તત્પર રહેવાના છીએ અને ચૂંટાઈને જઈશું નગરપાલિકા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત થનાર રાજેન્દ્રસિંહ રાણા હોય તમામ જે કાંઈ જરૂરિયાત હશે તમે અભિરાતે અમને કહેશો કે અમારે આ કામ છે, કોઈ પણ કામ હોય તમે અમને ગમે ત્યારે કહેશો તો અમે 5 મિનિટમાં તમારી પાસે હાજર રહીશું. આ અમારી ખૂબ મોટામાં મોટી એક ઈચ્છા લઈને આવી હતી કે અમારે સિહોરને નવું બનાવવું છે, સિહોરની કાયા પલટ કરવી છે. મને સરકાર 30,000 રૂપિયા પેન્શન આપે છે, મારે પેન્શન જરૂર નથી. હું આવ્યો છું તમારી સેવા માટે આવું છું. મને તત્પરતા આવડ્યા છે. જ્યારે વચ્ચે કે બુલડોઝર લાવો ને પાડો, આ બધું ગેરકાયદેસર છે. ગેરકાયદેસર તો આખી સરકાર છે ઈવીએમના આધારે. ઈવીએમ જેટલું ખોટું છે દુનિયામાં કોઈ ખોટું નથી. ભ્રષ્ટાચાર ભગાવો અને કોંગ્રેસને લાવો એટલો